ડભોઈ નગરમાં છેલ્લા 1.5 વર્ષથી પાણી અને ડ્રેનેજ લાઇનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે। આ મંથર ગતિના કામના કારણે હાલાકી વેઠી રહેલા મહુડી, ભાગોળ અને સુંદર કુવા વિસ્તારના નગરજનોએ રસ્તા પર ચક્કાજામ કરી નગરપાલિકા તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। 1.5 વર્ષથી ખુલ્લા ખાડા અને ગંદા પાણીથી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। મળતી માહિતી મુજબ મહુડી, ભાગોળ અને સુંદર કુવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન તેમજ પાણીની લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ ઘણા લાંબા સમયથી આ કામ પૂર્ણ કરાયું નથી। પરિણામે ખોદાયેલા ખાડાઓ અને ડ્રેનેજના ગંદા પાણી માર્ગ પર ઉભરાવાના કારણે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ અવરજવર કરતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। વળી આ વિસ્તારની નજીકમાં જ મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે, જેના કારણે વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવી રહી છે અને કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। આથી રોષે ભરાયેલા નગરજનોએ અંતે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું હતું અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ભાઈ, અમારું આજે અહીં ઊભું રહેવાનું છે તેનું કારણ એ જ છે કે 1.5 વર્ષથી અમે લોકો એ પોઝિશનમાં જિંદગી જીવી રહ્યા છે જેવી રીતે કમાટી ભાગ સમજીને, જ્યારે જાનવરો રહે છે, કોઈ ઇન્સાનો રહેતા જ નથી। પાણી એટલું 700 છોકરા પડે છે મદરસામાં, મંદિર છે, મસ્જિદ છે, દરગાહ છે, બધું જ છે। બધી રજૂઆતો કરવા હોવા છતાં બી 1 કલાક કામ કરવાનું, ત્યાર પછી આવીને બેસી નથી જવાનું। રજૂઆતો બી ઢગલો કરી, બધું કર્યું। નાના છોકરા ઘરોમાં એટલા બીમાર છે કે રિપોર્ટ કરાવવાના પૈસા બી માણસો પાસે નથી, તો બી બિચારા બેઠી કૂટીને રહી લે છે, કામ કરે છે। હવે આનું નિરાકરણ અમને તે દિન નહીં આપે તે દિન આ રસ્તો જામ થશે, એવરી ડે, રોજ જ થશે। કેટલા વર્ષથી 1.5 પોણા 2 વર્ષથી છે ને હજુ એનું નિરાકરણ આવતા આવતા હજુ મને એવું લાગે છે કે હજુ વર્ષ લાગશે। મહુડી ભાગોળ બહાર જે મહુડી ભાગોળ સુંદર કુવાની જે ગટર લાઇનનો પ્રશ્ન હતો એના પ્રશ્નના કારણે જે રોડ જે ફિશિંગનું કામ કરવું જોઈએ એ કામ ન થવાના કારણે અવરજવરનો ખૂબ મોટો પ્રશ્ન થયેલો છે અને પાણીનો પણ પ્રશ્ન છે, જેના કારણે આજે પ્રજાએ ખૂબ રોડ ઉપર આવી ગયેલી હતી અને ચક્કાજામ કરેલો હતો કે અમારું આ કામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ। પરંતુ વારંવાર કોઈને ફોન કરતા અધિકારીઓ આજે સ્થળ ઉપર આવેલા નહીં, પણ મને જાણ થતાં હું ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રજાજનોને સમજાવેલા અને કીધેલું કે ભાઈ હાલ પૂરતો તમે આ રોડ જે ચક્કાજામ કરેલો છે એને તમે કરો। અને મેં નગરપાલિકાના અધિકારીશ્રીને વાત કરતાં એમને મને જણાવેલું કે સોમ મંગળવાર સુધીમાં અમે આ જે રોડ ફિશિંગની કામગીરી છે એ અમે કરીશું। એટલે પછી હાલ પૂરતો આ લોકોએ રોડ ક્લિયર કરેલો છે અને એમનો હું ખૂબ ખૂબ પ્રજાજનો આભાર માનીશ, પરંતુ ખાસ સાથે નગરપાલિકાને કહીશ કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને પ્રજાને જે સુખાકારી થાય।